નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રોયલ સ્કૂલ ઓફ સાયન્સ ધાનેરા તરફથી હું કેતન રાવલ વિજ્ઞાન પ્રવાહમાં તમારું સૌનું સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે તમે નાના હતા અથવા તો જે લોકો ભણવામાં ઘણા હોશિયાર હશે એ લોકોએ એક સપનું જોયું છે. શિક્ષકો દ્વારા, વાલીઓ દ્વારા જ્યારે અમને કહેવામાં આવ્યું છે કે નહીં તું બહુ હોશિયાર છે અને તું તો ડૉક્ટર થાય એવું છે, ત્યારે આપણે એક સપનું જોયું છે કે હા મારે ડૉક્ટર થવું છે. આમાંથી આ વિડીયો જોતા ઘણા લોકો અત્યારે એ સપના સાથે અહીંયા બેઠા હશે. જ્યારે આપણી પાસે સપનું હોય અને જ્યારે પૂરું કરવું હોય ત્યારે આપણા મનમાં એવું હોય કે એવા શિક્ષકો મને ભણાવે અથવા તો હું એવી સ્કૂલમાં જાઉં કે જ્યાં મારું આ સપનું પૂરું કરવા માટે મને ઓછામાં ઓછી મહેનતે વધારેમાં વધારે સપોર્ટ મળે, સહકાર મળે. જો તમે એવું વિચારતા હોય મિત્રો તો તમે સાચી જગ્યાએ છો. અહીંથી આપણે આપણા સપનાની શરૂઆત કરીશું. કેવી રીતે તમે આ સપનાની શરૂઆત કરશો, શું પરીક્ષા છે એના વિશે થોડુંક જાણીશું. શોર્ટમાં એના વિશે આપણે માહિતી મેળવીશું. અત્યારે જો તમે ડૉક્ટર બનવા વિશે વિચાર્યું હશે તો તમારે બાયોલોજી ઓપ્ટ કરવાનું રહેશે. સાયન્સમાં બાયોલોજી, જીવ વિજ્ઞાન અને જો તમારે એન્જિનિયર થવું હશે તો ગણિત. ફિઝિક્સ ને કેમિસ્ટ્રી બંને વિષય તમારા આવશે. બરાબર, ફિઝિક્સને કહીશું ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન, અને આ બંને વિષય જે છે એ બંનેમાં આવશે. હવે હું અહીંયા તમને જીવ વિજ્ઞાન ભણાવીશ એટલે આપણે જીવ વિજ્ઞાન વિશે વાત કરીશું. તો આ વિભાગ જે છે એ અલગ છે, એન્જિનિયર લોકો માટે છે. આ આપણો વિભાગ છે. આના માટે જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન ત્રણ વિષય આપણે અહીંયા ભણવાના છે અને હું તમને જીવ વિજ્ઞાન ભણાવીશ. હવે મિત્રો, જ્યારે તમે ભણવાની શરૂઆત કરો અથવા તો અહીંયા 11thમાં જ્યારે તમે પહેલા શરૂઆત કરતા ત્યારે 11 સાયન્સ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહોતું. પહેલા 11 સાયન્સને એટલું બધું મહત્વ આપવામાં આવતું નહોતું. ઇમ્પોર્ટન્ટ કયું હતું? 12 સાયન્સ. આ 12 વિજ્ઞાન પ્રવાહ જે છે એ વધારે ઇમ્પોર્ટન્ટ હતો. 11th સાયન્સનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહોતું. કેમ? કારણ કે 12મા પછી બોર્ડની પરીક્ષા આવતી. 12મા પછી શાની પરીક્ષા આવતી? બોર્ડની પરીક્ષા હતી. બોર્ડની પરીક્ષામાં જેટલા ટકા આવ્યા એ ટકાવારી પ્રમાણે તમારું મૂલ્યાંકન થતું અને એના પ્રમાણે તમને એડમિશન મળતું. એટલા માટે શું થયું? ખાલી બોર્ડની ટકાવારી મહત્વની હતી. હવે મિત્રો તમને ખ્યાલ છે સ્ટ્રક્ચર બદલાઈ ગયું છે. ઓલ ઇન્ડિયામાં એક એક્ઝામ લેવાય છે. મતલબ તમે અહીંયા ભણો છો, ધાનેરામાં ભણો છો, અને જે પણ સ્ટુડન્ટ દિલ્હીમાં ભણતું હશે અથવા બોમ્બે ભણતું હશે, દરેક સ્ટુડન્ટ માટે એક જ પેપર આવશે. ઓલ ઇન્ડિયા એક્ઝામ લેવાશે. એક્ઝામનું નામ શું છે? જે ઓલ ઇન્ડિયા એક્ઝામ લેવાશે એનું નામ છે નીટ. નીટની પરીક્ષા લેવાશે અને નીટની પરીક્ષામાં તમારા જેટલા રેન્કિંગ હશે એ પ્રમાણે તમને એડમિશન મળશે. ક્લિયર થઈ ગયું? નીટનું ફૂલ નામ છે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આ ટેસ્ટ જે છે એ આપણે આપવાનો છે. હવે એ તો ક્લિયર થઈ ગયું, આપણે નીટની પરીક્ષા આપવાની છે અને એમાં શું છે? 11th અને 12th બંને ધોરણોનું સરખું પૂછાય છે. એટલે એમાં એવું તમે વિચારશો કે ના 11th 12th નું વધારે પૂછાશે, એવું કશું નથી. તો અહીંયા બોર્ડનું જે વેલ્યુએશન હતું એ હવે ઓછું થઈ ગયું છે. જો ડૉક્ટર થવું હોય તો 11th અને 12th બંને તમારે કરવા પડશે અને નીટની તમારે પરીક્ષા આપવી પડશે. આટલું ઘણા બધા લોકોને ક્લિયર હશે તો એક જનરલ આપણે ખ્યાલ આપી દીધો. હવે જીવ વિજ્ઞાન શું છે, બાયોલોજી જે છે એ તમે કેવી રીતે ભણશો? જીવ વિજ્ઞાન અને નીટ વચ્ચે કઈ રીતે જીવ વિજ્ઞાન પૂછાશે? કેટલા માર્ક્સનું નીટમાં? જે નીટ છે કુલ 720 માર્કની છે. 180 ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે. 4 માર્કનો એક ક્વેશ્ચન. બરાબર, 25% જે છે એમાં નેગેટિવ માર્કિંગ હશે. એટલે 180 પ્રશ્નો તમને પૂછવામાં આવશે અને એમાંથી 720 માર્કમાં, અને એમાંથી 90 પ્રશ્નો જે છે 360 માર્ક્સના એ શું છે? 90 પ્રશ્નો જે છે 360 માર્કના એ બાયોલોજીના છે, જીવ વિજ્ઞાનના એ પ્રશ્નો છે. એટલે જે 720 માંથી 360 માર્કનું જીવ વિજ્ઞાન છે એટલે કેટલું છે? 50% તમારું જીવ વિજ્ઞાન છે. ક્લિયર થયું? બરાબર. તો આ જીવ વિજ્ઞાન 50% છે એટલે તમને ખ્યાલ પડી ગયો કે જીવ વિજ્ઞાન જે છે એ આપણો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે.
જીવ વિજ્ઞાન જે છે એ શું છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે માટે જીવ વિજ્ઞાનમાં આપણે ધ્યાન આપવું જરૂરી છે, આપણે એને ભણવું જરૂરી છે અને આપણે એને સમજીને ભણવું જરૂરી છે. સમજીને ભણવું કેમ? કારણ કે મિત્રો અહીંયા તો 15-16 લાખ લોકો છે, 50,000 મેડિકલની સીટો છે. હવે 2 બુક જો તમને કહે કે 11-12 ની ગોખી નાખો તો ઘણાય ગોખી નાખે, તો અહીંયા એવી રીતે ગોખી નાખવામાં કામ નહીં આવે. તમારે સમજી અને દરેક ટોપિક ભણવા પડશે. હવે કેવી રીતે આપણે બાયોલોજીની શરૂઆત કરશું, જીવ વિજ્ઞાનની શરૂઆત કરશું 11 થી 12 સાયન્સ ભણવા માટે, એ આપણે જોઈએ. સૌપ્રથમ જે છે આપણું જીવ વિજ્ઞાન જે છે, જીવ વિજ્ઞાન જે છે એ 2 શાખાઓમાં વહેંચાયેલું છે. આપણું જીવ વિજ્ઞાન જે છે એ શું છે, 2 શાખાઓમાં વહેંચાયેલું છે. 2 શાખા કઈ છે? વનસ્પતિ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર. વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર 2 શાખાઓમાં આ જીવ વિજ્ઞાન જે છે એ વહેંચાયેલું છે. બરાબર. તો વનસ્પતિ શાસ્ત્રમાં આપણે શેનો અભ્યાસ કરવામાં આવશે? વનસ્પતિનો. અને પ્રાણીશાસ્ત્રમાં શેનો અભ્યાસ કરવામાં આવશે? પ્રાણીનો. તો આ શું છે? બોટની છે, આ ઝૂઓલોજી છે. ક્લિયર? તો હવે અહીં આપણે આ અભ્યાસ કરવાનો શરૂઆત કરીએ એના પહેલા થોડા ખ્યાલો, પાયાના ખ્યાલો આપણે મેળવી લઈએ. જે પાયાના ખ્યાલોનો મતલબ શું થાય કે આ જીવ વિજ્ઞાન વિષય છે એ કોને ભણવાની શરૂઆત કરી છે, ક્યાંથી વિષય આવ્યો છે, કઈ રીતે વિષય આવ્યો છે. તો આ જીવ વિજ્ઞાન જે છે એ ભણવાની શરૂઆત, જીવ વિજ્ઞાનને જાણવાની શરૂઆત અથવા તો જીવ વિજ્ઞાન વિશે અભ્યાસ કરવાની શરૂઆત કોને કરી હતી? એરિસ્ટોટલે. કોને કરી હતી? એરિસ્ટોટલ. અને એરિસ્ટોટલે ક્યારે કરી હતી? એરિસ્ટોટલ ક્યારે જન્મ્યો હતો? 384 બીસી, બિફોર ક્રાઇસ્ટ, મતલબ 2000 વર્ષ પહેલા. આ તો અત્યારે 2020 ચાલે છે, તો 2020 પછી 0, પછી આગળ 384, 2400 વર્ષ જેટલું થાય. બરાબર. તો એરિસ્ટોટલે કરી હતી બાયોલોજી ભણવાની શરૂઆત. હવે ત્યારે એરિસ્ટોટલને બાયોલોજી નામ ખબર હતી? ના, એરિસ્ટોટલને બાયોલોજી એવું નામ ખ્યાલ નહોતો. તો એરિસ્ટોટલ જે છે એને બાયોલોજી ભણવાની શરૂઆત કરી હતી. કોનાથી શરૂ કરી હતી? કારણ કે બાયોલોજી તો 2 બ્રાન્ચ છે, વનસ્પતિ છે અને પ્રાણી છે. તો એરિસ્ટોટલે પ્રાણીઓથી શરૂ કર્યું હતું. બરાબર. કારણ કે આપણને કોઈ કહે કે જીવનો અભ્યાસ કરો, નાના બાળકને 5-7 વર્ષના બાળકને પૂછે કે જીવનો અભ્યાસ કરો, તો થાય શું કે જીવ જે છે એ પ્રાણીમાં છે કે વનસ્પતિમાં છે? તો આપણને શું લાગે પહેલા કે જીવ જે છે એ પ્રાણીમાં જશે, વનસ્પતિમાં આપણને પાછળથી ખબર પડી કે વનસ્પતિ એ જીવિત છે અને એમાં પણ જીવ છે. ક્લિયર થયું? તો અહીંયા વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ પહેલો નહોતો થયો, પહેલો પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ થયો. કોને કર્યો? એરિસ્ટોટલે કર્યો. પછી એરિસ્ટોટલનો એક સ્ટુડન્ટ હતો, એનું નામ હતું થિયોફ્રેસ્ટસ. શું નામ હતું? થિયોફ્રેસ્ટસ. આ એરિસ્ટોટલનો સ્ટુડન્ટ હતો. આ 371 BC માં આનો બર્થ છે. બરાબર. તો થિયોફ્રેસ્ટસે શું કર્યું? થિયોફ્રેસ્ટસે વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કર્યો. એરિસ્ટોટલ હતો, એરિસ્ટોટલ પાસે ભણ્યો અને એરિસ્ટોટલ પછી થિયોફ્રેસ્ટસે શાનો અભ્યાસ કર્યો? વનસ્પતિ શાસ્ત્ર. તો મિત્રો, પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કોને કર્યો? એરિસ્ટોટલે કર્યો. અને વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ કોને કર્યો? થિયોફ્રેસ્ટસે કર્યો. ક્લિયર થઈ ગયું તમને? હવે મને એમ કહો કે આપણે ધારો કે પિતા કેવા હોય કે પ્રાણીશાસ્ત્રના પિતા કોણ? તો કોણ આવશે? એરિસ્ટોટલ ઓબ્વિયસલી. વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ? તો કોને અભ્યાસ શરૂ કર્યો? થિયોફ્રેસ્ટસે. હવે આ બંનેમાં ધારો કે તમને એમ કહેવામાં આવે કે હવે વિચારો બાયોલોજીના પિતા કોણ હશે, જીવ વિજ્ઞાનના પિતા કોણ હશે? તો તમે શું કહો? જીવ વિજ્ઞાનની 2 શાખાઓ છે અને બંનેમાંથી એક તો હશે જ. તો કોણ હશે? વધારે પ્રોબેબિલિટી કોની બને? એરિસ્ટોટલની. કેમ? કારણ કે એમને પહેલો અભ્યાસ શરૂ કર્યો અને પહેલો અભ્યાસ શરૂ કર્યો એટલે જીવ વિજ્ઞાનનું રિયલમાં નોલેજ એમને સ્ટાર્ટ કર્યું. એટલે જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? એરિસ્ટોટલ. આ માહિતી યાદ રાખજો કે ભાઈ જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ છે, વનસ્પતિ શાસ્ત્રના પિતા થિયોફ્રેસ્ટસ છે અને પ્રાણીશાસ્ત્રના પિતા કોણ છે? એ પણ એરિસ્ટોટલ છે. તો એરિસ્ટોટલ 2 છે, જીવ વિજ્ઞાનના, પ્રાણીશાસ્ત્રના, બંનેના એરિસ્ટોટલ છે. બરાબર. હવે આપણે આગળ ચાલીએ કે હવે અહીંયા વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણીશાસ્ત્ર આ બધું પતી ગયું, પણ જીવ વિજ્ઞાન જે છે શબ્દ આમને ખ્યાલ નથી.
અમને તો એ નતો ખ્યાલ કે હું પ્રાણીશાસ્ત્ર ભણું છું, બરાબર. જીવ વિજ્ઞાન શબ્દ વિશે અમને કોઈ ખ્યાલ નહોતો. તો જીવ વિજ્ઞાન શબ્દ કઈ રીતે આવ્યો અને જીવ વિજ્ઞાન શબ્દ કોને આવ્યો? ધારો કે આપણે કોઈ બાળક હોય તો બાળકના પિતા હોય એ બાળકને જન્મ આપે કે બાળકનું નામ ના આપે. તો અહીંયા આ ભણતરને અભ્યાસને શરૂઆત કરી એટલે એ પિતા કહેવાય. પણ જીવ વિજ્ઞાન એવું નામ એમને આપ્યું નહોતું. તો જીવ વિજ્ઞાન નામ કોને આપ્યું હતું? બાયોલોજી નામ આપ્યું હતું પહેલું. ગુજરાતીમાં તો આપ્યું નહીં હોય, ઇંગ્લિશમાં આપ્યું હતું બાયોલોજી નામ. બાયોસ બે વસ્તુ ઉપરથી પડી હતું, બાયોસ અને લોગસ. બાયોસ એટલે લાઈફ, જીવ, અને લોગસ બરાબર એટલે સ્ટડી, ભણતર. એટલે જીવનું ભણતર, જીવની સ્ટડી એટલે શું થઈ ગયું? બાયોલોજી. ક્લિયર? તો આ બાયોલોજી અને હવે આ ટર્મ કોને આપ્યો તો? બરાબર, બાયોલોજી ટર્મ જે છે એ ક્યારે આપ્યો છે? 1801 માં લેમાર્ક અને ટ્રેવિરેનસ. આ બંને આપે તો લેમાર્ક નું વાર વધારે લેવાય છે. તો બરાબર, તો લેમાર્ક અને ટ્રેવિરેનસે 1801 માં જીવ વિજ્ઞાન શબ્દ આપ્યો. તો શબ્દ જે છે એ પિતાએ નહોતો આપ્યો, એમને અભ્યાસ શરૂ કર્યો તો જીવ વિજ્ઞાન શબ્દ જે છે લેમાર્ક અને ટ્રેવિરેનસે આપ્યો. ક્લિયર થયું? હવે તમને ખ્યાલ છે કે તમે બધા ડોક્ટર બનવા માટે ભણો છો તો એક ખાલી આપણે ખ્યાલ મેળવવાની જરૂર છે કે ઔષધ વિજ્ઞાન જે છે એના પિતા કોણ છે. અને બીજું મને એ કહો કે ધારો કે બાયોલોજી શરૂઆત થયું, જીવ વિજ્ઞાન શરૂઆત થયું, તો એના પહેલા ઔષધ વિજ્ઞાન થયું હશે કે એના પછી ઔષધ વિજ્ઞાન થયું હશે? યસ, ચોક્કસથી જે તમે વિચારો છો બિલકુલ ખોટું છે. કારણ કે તમે એવું વિચારો છો કે બાયોલોજી પહેલા થયું છે ને ઔષધ વિજ્ઞાન પછી થયું હશે. બાયોલોજીની જરૂરત જે છે ને એ આપણે એટલી બધી નથી. મતલબ આ બાયોલોજીની જરૂરત એટલી બધી એટલા માટે નથી કે અત્યારે આવ્યા તમે બાયોલોજી વિશે જાણવાનો પ્રયત્ન શું કામ કરો છો? તો તમારે ડોક્ટર થવું છે એટલે. પણ તમે આજ સુધી મતલબ તમારા શરીરમાં બીમારી આવે કોઈ પણ ત્યારે તમારે દવાની જરૂર પડે છે કે નહીં? એટલે ઔષધ વિજ્ઞાન તો વારે વારે જરૂર પડે. એટલે તો બહુ એ તો પહેલું જ શોધાઈ ગયું છે ઔષધ વિજ્ઞાન. એમાં રીતસરનું ઔષધ વિજ્ઞાન અથવા તો એલોપેથી, બરાબર, આયુર્વેદ નહીં, એલોપેથી જે છે એના પિતા જે છે એને શું કહેવામાં આવે છે? હિપોક્રેટ્સ. તો ઔષધ વિજ્ઞાનના પિતા આપણે એવું કહી શકીએ કે ઔષધ વિજ્ઞાનના પિતા જે છે એ શું છે? હિપોક્રેટ્સ. હિપોક્રેટ્સ જે છે એ શું છે? ઔષધ વિજ્ઞાનના પિતા. હિપોક્રેટ્સ. અને હિપોક્રેટ્સ જે છે 460 BC માં એ હતા. એટલે એરિસ્ટોટલ થી પહેલા હતા. એટલે ઓબ્વિયસલી જે ઔષધ વિજ્ઞાન છે એ જૂનું હશે. ઔષધ વિજ્ઞાનના પિતા કોણ છે? હિપોક્રેટ્સ છે. ક્લિયર થયું તમને? તો તમારી પાસે 3-4 નામ આયા છે, એ તમારે બરાબર ધ્યાન રાખવાના. એક તો જે વિજ્ઞાનના પિતા કોણ હતા, પછી બીજું શું છે કે ભાઈ વનસ્પતિ શાસ્ત્રના પિતા કોણ હતા, પ્રાણીશાસ્ત્રના પિતા કોણ હતા, ઔષધ વિજ્ઞાનના પિતા કોણ હતા, જીવ વિજ્ઞાન શબ્દ કોને આપ્યો. તો આ બધી વસ્તુ. હવે જીવ વિજ્ઞાન આપણે શું કર્યું? એની ઉપરની માહિતી જોઈ, ઉપર છેલ્લી માહિતી આપણે દેખી લીધી. હવે આપણે જીવ વિજ્ઞાનનો અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરીશું કે જીવ વિજ્ઞાનમાં કઈ રીતે ભણી શકાય. પહેલા કોઈ પણ વિષયનો અભ્યાસ શરૂ કરતા પહેલા તમારે વિષયની જે મેઇન ફિલોસોફી છે એ સમજી જવી પડશે. જેમ કે તમે રસાયણ વિજ્ઞાન શરૂ કરશો તો તમને ખબર હોવી જોઈએ કે અણુ શું છે, પરમાણુ શું છે, કઈ રીતનું ભણશું આપણે, શું આપણે ભણવાનું છે, શું આપણે આની અંદરથી જાણશું છું 2 વર્ષ. જો તમે એવું માઇન્ડમાં રાખ્યું કે ના મારે તો નીટ જ પાસ કરવી છે, કંઈ જાણવું નથી, તો તમે લાઈફમાં કોઈ પરીક્ષા ક્યારે પાસ નહીં કરી શકો. પણ 2 વર્ષ તમે બધું ભૂલી ગયા કે નીટ એ બધું કશું નથી, મારે ખાલી વિષયનું જ્ઞાન જોઈએ છે, મારે નોલેજ જોઈએ છે વિષયનું, અને હું એ વિષય ભણવા માંગુ છું કે ખરેખર શું કહેવા માંગે. તો તમારે નીટ શું, તમે લાઈફની કોઈ પણ પરીક્ષા પાસ કરી નાખશો. કેમ? કારણ કે તમારી અંદર જે છે એ ક્યારે પ્રેશર ઉત્પન્ન નહીં થાય પરીક્ષા પાસ કરવા માટે. ઓકે, તો હવે આ જીવ વિજ્ઞાન જે છે, જીવ વિજ્ઞાનને આપણે કઈ રીતે સમજીશું અથવા તો જીવ વિજ્ઞાન વિષય બન્યો કઈ રીતે છે. જુઓ, હવે આપણે 11-12માં જે છે એ જીવ વિજ્ઞાનના દરેક ડિપાર્ટમેન્ટના પાયાના ખ્યાલો આપ્યા છે. હવે જીવ વિજ્ઞાન એટલે તમને ખબર હશે શું હશે? સજીવનો અભ્યાસ. શું હશે? સજીવનો અભ્યાસ હશે. ક્લિયર? બરાબર. તો હવે આ સજીવનો અભ્યાસ હશે તો સજીવોમાં કોણ આવશે? વનસ્પતિ આવશે, પ્રાણીઓ આવશે. હવે મને કહો અહીંથી 20-25 લાખ જેટલા સજીવો અલગ અલગ ટાઈપના હોય તો શું આપણે એકનો અભ્યાસ કરીશું? ના. આપણે શું છે, દરેકમાં કંઈકનું કંઈક કોમન શોધીશું, આપણે દરેકને વર્ગીકૃત કરીશું, આપણે દરેકને ઓળખીશું અને એમાંથી જે બહુ ઇમ્પોર્ટન્ટ હશે એનો અભ્યાસ કરીશું. બરાબર. 20 થી 25 લાખ જે છે એનો અભ્યાસ કોઈ પણ ના કરી શકે, પણ આપણે અહીંયા
કરીશું. હવે આપણે અહીંયા એને વર્ગીકૃત કરીશું અને પછી 20 ની 25 લાખનો કોઈ અભ્યાસ કરવો નહીં હોય. એક કરતા બહુ વર્ષો સુધી અભ્યાસ થયો છે. હવે સજીવનો અભ્યાસ કરીશું. એમાં આપણો એકમ ફર્સ્ટ છે 11th સાયન્સમાં. શું છે? સજીવ વિશ્વ. સજીવ વિશ્વ. હું તમને તમારી NCERT બતાડું. આ NCERT છે તમારી. આ 11th સાયન્સની NCERT છે. આમાં 22 ચેપ્ટર છે. 22 ચેપ્ટર જે છે એ 5 યુનિટમાં વહેંચાયેલ છે. આપણે દરેક યુનિટનું દરેક વાક્ય NCERT નું ઇમ્પોર્ટન્ટ છે. તમને ખ્યાલ હોય તો 90 પ્રશ્નોમાંથી 85 ઉપર ક્વેશ્ચન ખાલી NCERT માંથી પૂછાય છે, પણ સીધા વાક્યો નથી પૂછાતા. એને બરાબર ઘુમાઈને પૂછે છે. તો તમારે દરેકે દરેક વાક્યની ગહેરાઈ આપણે સમજવી પડે છે. બરાબર. સજીવ વિશ્વ છે. સજીવ વિશ્વમાં વિવિધતા. હા, આવું છે નામ. સજીવ વિશ્વમાં વિવિધતા. હવે જુઓ, સજીવ વિશ્વમાં વિવિધતા એટલે શું? સૌપ્રથમ પ્રશ્ન કે સજીવ વિશ્વમાં વિવિધતા એટલે શું? સજીવ વિશ્વમાં વિવિધતા એટલે અલગ અલગ જે સજીવો છે એ અલગ, એમને અલગતાનો આધાર, એમનું વર્ગીકરણ અને એ લોકો જે છે એમની ઓળખ વિધિ જે છે એ આપણે આ યુનિટમાં જાણવાની છે. બરાબર. સૌપ્રથમ તો આપણે ઓળખીશું કે સજીવ અને નિર્જીવ એમાં ફરક શું છે, મતલબ સાયન્ટિફિક ફરક, ક્લિયરલી ડેફિનેશન સાથે કે આ સજીવ અને આ નિર્જીવ એમાં ફરક શું છે. બીજું, આટલા બધા સજીવો છે એ વર્ગીકૃત કઈ રીતે થયા છે, કઈ રીતના આપણે વર્ગીકરણ કરવા, ક્યાં મૂકવા, શું કરવું? કારણ કે 25 લાખ સજીવ છે તો 25 લાખ તો આપણે કઈ વર્ગીકૃત કરી નહીં શકીએ, તો એ વર્ગીકરણ છે. ત્રીજું, વનસ્પતિઓ જે છે એ કેટલા ટાઈપની છે, વનસ્પતિનું વર્ગીકરણ જોઈશું ત્રીજા ચેપ્ટરમાં અને ચોથા ચેપ્ટરમાં. પ્રાણીઓનું વર્ગીકરણ. તો અહીંયા આપણે આ સજીવ વિશ્વમાં વિવિધતાથી સ્ટાર્ટ કરીશું. હવે જુઓ, તમારી NCERT બુકમાં, તમારી બાયોની બુકમાં દરેકે દરેક યુનિટ જે છે, ધારો કે આ યુનિટ છે તો યુનિટના આગળ આવી રીતે એક ફકરો આપેલો હશે. તમારી બાયોની બુક હંમેશા તમારી પાસે રાખજો ભણતી વખતે, કારણ કે એની ઘણી જરૂર પડશે. આ આવો ફકરો આપેલો છે. આ તમારા એકમની શરૂઆતમાં છે. તમારા એકમની શરૂઆતમાં ફકરો હશે ને પછી એના જે મેઇન સાયન્ટિસ્ટ છે એનું નામ હશે ને પછી ચેપ્ટર શરૂ થશે. આ બાયોના સ્ટુડન્ટ, મેક્સિમમ સ્ટુડન્ટ આ વસ્તુ સ્કીપ કરતા હોય છે, આ નથી વાંચતા હોતા. અને બીજું, તમારું જ્યારે ચેપ્ટર પતે એટલે આ સારાંશ નથી વાંચતા હોતા. તો આ સારાંશ અને આ ફકરો, આ બે વેરી ઇમ્પોર્ટન્ટ, આ બે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ જોવાનું છે. હવે અત્યારે આપણે આ ફકરામાં શું લખ્યું છે એના વિશે થોડું ખ્યાલ મેળવીશું. સજીવ વિશ્વમાં વિવિધતા, આ ફકરામાં શું લખ્યું છે તમે જોશો તો આ ફકરામાં તમને શું જણાશે કે પહેલાના જે લોકો હતા એમના માટે સજીવ અને નિર્જીવને ઓળખવું એટલું ટફ નતું. બરાબર. શું હતું? સહેલું હતું. હવે એ લોકો સજીવ અને નિર્જીવને કઈ રીતના, એ અમુક નિર્જીવ વસ્તુઓને સજીવ કહી દેતા. કેવી રીતે હું તમને કહું. ધારો કે આપણે વરસાદ છે, પછી છે અંધારું છે, પછી પવન છે. બરાબર. વરસાદ, અંધારું છે, પવન છે, બરાબર, પાણી છે, આ બધું ફ્લડ, એ તો વરસાદમાં આવી ગયું. ધારો કે પાણી, તો આ દરેકે દરેક વસ્તુ હતી ને આદિમાનવમાં શું હતી એને પૂજતા. તમને ખ્યાલ હોય તો આપણા ઋગ્વેદમાં લખેલું છે ઇન્દ્રદેવ છે, પવનદેવ છે, આવી રીતે લખેલું છે. આ શું હતા? એને પૂજતા. કેમ પૂજતા? કારણ કે એનાથી એમને ડર ઉત્પન્ન થતો. એનાથી શું થતો? એમને ડર ઉત્પન્ન થતો, માટે એમને પૂછતા. હવે તમને ખ્યાલ હોય તો હું તમને કહી દઉં કે આપણે દેવી દેવતાઓ જે છે ને એમના જે વાહનો આપણે કીધા છે ને બધા હિંસક પ્રાણીઓ જ છે. વાઘ છે, સિંહ છે, મગર છે, આવા બધા પ્રાણીઓ છે. કેમ? કારણ કે એનાથી ડર ઉત્પન્ન થાય છે. એટલે આ શું કરતા? આપણને એમને ડર ઉપજાવતા. એટલે એ લોકો કે ડર જે ઉપજાવી શકે ને આપણને, એ સજીવ હોય. એમના મગજમાં શું ખ્યાલ હતો કે આપણને જે ડર ઉપજાવી શકે એ શું હોય? સજીવ હોય. તો આવો ખ્યાલ હતો. એમને પૂરેપૂરો સજીવનો ખ્યાલ હતો નહીં. ધીમે ધીમે પછી એ લોકો થોડા વિકાસ થયા એટલે સજીવોનો અભ્યાસ શરૂ કર્યો. પણ જો અભ્યાસ કેવી રીતે શરૂ કર્યો, એમને જે છે એમની જરૂરત હતી ને એટલો જ શરૂ કર્યો. માનવ કેન્દ્રિત અભ્યાસ હતો. શું હતો? માનવ કેન્દ્રિત અભ્યાસ. એમનો અભ્યાસ કેવો હતો? માનવ કેન્દ્રિત અભ્યાસ. માનવ કેન્દ્રિત અભ્યાસનો મતલબ એન્થ્રોપોસેન્ટ્રિક. શું છે? એન્થ્રોપોસેન્ટ્રિક એટલે માનવ કેન્દ્રિત અભ્યાસ હતો. માનવ કેન્દ્રિત અભ્યાસ હતો એટલે એમની જે જરૂર હતો. હવે માનવ કેન્દ્રિત અભ્યાસનું એક ઉદાહરણ આપું. જુઓ, ધારો કે એક જંગલ છે, જંગલમાં 1000 વૃક્ષો છે. 1000 વૃક્ષોમાંથી એ લોકોને ખ્યાલ પડે છે કે આપણને કોઈ કહે છે કે 10 જે છે ને ભયંકર કામના છે,
જડીબુટ્ટીના છે અથવા તો એનું લાકડું ખૂબ ઇમારતી છે ને ખૂબ મોંઘું છે, તો આપણે 10 વૃક્ષો જે છે એને જ આપણે એનો જ અભ્યાસ કરીશું અને એના જ વિશે જાણવાની કોશિશ કરીશું. 990 વૃક્ષો વિશે આપણને કંઈ પડી નથી, શું છે, કેવી રીતે છે, શું એમની આપણને કંઈ પડી નથી. હવે શું થયો, હવે જ્યારે નવા નવા ખ્યાલ આપણામાં આવવા મળ્યા ત્યારે આપણને ખબર પડી કે જૈવ વિવિધતા માટે દરેક પૃથ્વી ઉપરનું સજીવ છે એ એકબીજા સાથે એક શેનાથી જોડાયેલું છે? કડીથી. બરાબર. આ દરેક સજીવ છે, સજીવ એક કડીથી જોડાયેલું છે. જૈવ વિવિધતા માટે દરેક સજીવ જે છે એક સામાન્ય કડીથી જોડાયેલું છે. તો એના માટે શું થયું? એમના માટે હવે આ 10 ઇમ્પોર્ટન્ટ નથી, 990 ઇમ્પોર્ટન્ટ થઈ ગયા. કેમ? કારણ કે આ 10 ને જો જીવાડવા હશે, મતલબ આ 10 માંથી આપણે જો જીવનભર સુધી કંઈકનો કંઈક આમનો યુઝ લેવો હશે તો આ 990 પણ શું છે? જરૂરી. એટલે પછી આવી રીતે પાયાનો ખ્યાલ આવ્યો અને એ ખ્યાલ શું હતો? જૈવ વિવિધતા. તો જુઓ આ ફકરા ઉપરથી શું મેળવશો? પહેલા ડરનું જે ભાન કરાવતા એ સજીવ હતા, કરાવનાર સજીવ હતા એવું એ લોકોએ માન્યું. પછી શું છે? નેક્સ્ટમાં એ લોકો શું કહેવા માંગે છે કે એ લોકોએ શું વિચાર્યું? માનવ કેન્દ્રિત વિચાર. એ લોકોએ શું વિચાર્યું કે ભાઈ આપણને જે કામના છે એમનો અભ્યાસ કરી દઈએ. તો એ કેવો હતો? માનવ કેન્દ્રિત હતો. માનવ કેન્દ્રિત અભ્યાસ હતો. પછી એમને શું વિચાર્યું કે ભાઈ આ જૈવ વિવિધતા માટે તો બધાય જરૂરી છે, તો જૈવ વિવિધતા માટે એમને અભ્યાસ શરૂ કર્યો. ત્યારે એમને બધા સજીવો અને પ્રાણીઓનો અભ્યાસ કરવાની શરૂઆત કરી. હવે એ લોકોએ અભ્યાસ કરવાની શરૂઆત કેવી રીતે કરી? એ લોકોને ક્ષમક્ષિતિજ, જો બે વર્ડ આપેલા છે, ક્ષમક્ષિતિજ અભ્યાસ અને લંબ અભ્યાસ. કેવો? સમક્ષિતિજ અભ્યાસ શરૂ કર્યો અને લંબ અભ્યાસ શરૂ કર્યો. જુઓ આ જ એનસીઆરટી છે. હવે એનસીઆરટી આ વસ્તુ તમને નહીં, અહીંયા આવતે તમને નહીં ખબર પડે કે સમક્ષિતિજ અભ્યાસ એટલે શું અને લંબ અભ્યાસ એટલે શું. આવી રીતે એનસીઆરટીમાં આવા હજારો વાક્યો છે કે જે તમને 3-4 ખબર પડે પછી એક જગ્યાએ અટકી જાઓ. અહીંયા તમારે નોટ્સ બનાવવાની જરૂરી છે, અહીંયા નોટ્સની જરૂર છે. અમે આની પરફેક્ટ નોટ્સ બનાવી છે. આ મોબાઈલ નંબર ઉપર તમે કોલ કરશો તો સાહેબ તમને ઇન્ફોર્મેશન આપશે કે નોટ્સ કેવી રીતે મેળવવી. તો અહીંયા આ બધી વસ્તુઓ છે, આવા જે ટર્મ છે એના માટે અમે કમ્પ્લીટ કામ કરેલું છે. હવે જુઓ અહીંયા હું તમને સમજાવી દઉં. અત્યારે આ લેક્ચરો તમારા બિલકુલ ફ્રી છે, તો કમ્પ્લીટ સમજી લો કે કઈ રીતે આ વસ્તુ કામ કરે છે. હવે સમક્ષિતિજ અભ્યાસ એટલે શું અને લંબ અભ્યાસ એટલે શું? ધારો કે સજીવો જે છે, આપણા સાથેના સજીવો બધા, એનો જે આપણે અભ્યાસ કરીએ એ શું છે? સમક્ષિતિજ અભ્યાસ. સમક્ષિતિજ અભ્યાસ એટલે અહીંયા આપણી સાથે રહેતા, મતલબ આપણા એરામાં જીવતા. આપણા એરામાં જીવતા એટલે મારું જે જીવન ચાલે છે એના એ ભાગમાં જીવતા. 2000ની સાલમાં જીવતા, 2001 થી 2100 સુધી, મતલબ 2100 સુધી અહીંયા જીવતા. એટલે એ લોકો શું છે, એમનો અભ્યાસને મારે શું કહેવાય છે? સમક્ષિતિજ અભ્યાસ. મારી સાથે રહેતા એટલે ધારો કે માનવ, અત્યારે માનવ આવી ગયા, પછી વાઘ, સિંહ, કૂતરા, બિલાડી, દરેકના અભ્યાસ હું કરું તો આ શું છે? સમક્ષિતિજ અભ્યાસ. હવે ધારો કે આ માનવ જે છે, આવી રીતના બધાનો એક સાથે અભ્યાસ કરીએ. માનવ છે, પછી વાઘ છે, પછી વનસ્પતિ છે. વાઘની જગ્યાએ આપણે એવું કહી દઈએ કે પ્રાણીઓ. બરાબર. માનવ પણ એક પ્રાણી છે, પણ માનવને આપણે અલગ મૂકીએ છીએ. માનવ, પ્રાણી છે, વનસ્પતિ છે. આ બધી અત્યારે જે હાજર હોય ને એ બધાનો અભ્યાસ કરવો એટલે શું થાય? એ સમક્ષિતિજ અભ્યાસ થાય. આને શું કહેવાય? હોરિઝોન્ટલ સ્ટડી. તો હવે અહીંયા વર્ટિકલ સ્ટડી એટલે શું? લંબ અભ્યાસ એટલે શું? આ પ્રાણીઓ પહેલા કયા પ્રાણીઓ હતા કે તો આ પ્રાણી કોનામાંથી ઉતરી આવ્યું છે? તો આ પ્રાણીઓ પહેલા કયા પ્રાણી હતા? આ પ્રાણી કોનામાંથી ઉતરી આવ્યું છે? એવા અભ્યાસો ઉદ્વિકાસ આધારિત અભ્યાસ કહેવાય કે નહીં? આપણે કહેવાય કે માનવ જે છે ને પહેલા વાંદરા હતા, તો આપણે આમ આવી રીતે અભ્યાસ કરીએ ને આમ, તો આ આવી રીતના કે આગળ કોનામથી આયા, કોનામથી અને હવે આગળ શું થશે આનું, તો આ લંબ થયો. બરાબર. તો આ શું કહેવાય? આ લંબ અભ્યાસ કહેવાય. સનો ઉદ્વિકાસ આધારિત અભ્યાસ છે એને લંબ અભ્યાસ કહેવાય. અત્યારનો જે અભ્યાસ છે, બરાબર, હાલ સમકાલીન અભ્યાસ છે એને શું કહેવાય? સમક્ષિતિજ અભ્યાસ કહેવાય. ક્લિયર થઈ ગયું તમને? તો અહીંયા જે ઉદ્વિકાસ આધારિત અભ્યાસ છે એ અભ્યાસ કરી અને વૈજ્ઞાનિકોએ જાણ્યું કે આ બધા સજીવો છે એ કોઈકના કોઈક રીતે એમના આગળ ઉદ્વિકાસમાં એક સજીવ સાથે જોડાયેલા છે. તો આ સજીવો જે છે એનો આપણે અભ્યાસ અહીંયા આગળ કરીશું.
બરાબર. એક ફકરો એનસીઆરટીનો તમે આ રીતે સમજી શકો. હવે આ ફકરો વાંચો અને તમે આમાંથી જુઓ કેટલું તમને સમજાણું. બરાબર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચેપ્ટર 1 આપણું સજીવ વિશ્વનું વિવિધતાનું સજીવ વિશ્વ, બરાબર, સજીવ વિશ્વ વિવિધતા યુનિટનું નામ છે અને ચેપ્ટરનું નામ શું છે? સજીવ વિશ્વ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સજીવ વિશ્વની શરૂઆત કરીશું. અહીંયા આ નંબર ઉપર કોલ કરજો અને અહીંયા સબસ્ક્રાઇબ કરી દેજો એટલે તમને દરેકે દરેક લેક્ચર પહોંચે. જ્યાર સુધી આપણી પરિસ્થિતિ આવી છે મિત્રો, ત્યાર સુધી રોજ રેગ્યુલર લેક્ચર સાંભળો અને ભણો. તમારી નોટ્સ બનાવો. જો જે તમને ના ખબર પડી હોય અથવા તો જેના વિશે તમે વધારે માહિતી ચાહતા હોય, કોમેન્ટ સેક્શનમાં એ વિશે લખો. થેન્ક યુ વેરી મચ.